છતાંય હજી એક તમને કહી દઉં, આત્માનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, 117 વર્ષની ઉંમર થઈ હતી એવું કહેવાય છે. અને એવું મારા વાંચવામાં પણ થોડુંક આવ્યું છે, કાંઈ ફેરફાર હોય તો હું એ નથી બહુ પેલું કહેતો, પણ આપ એ આવવા જવાની વાત એટલી પૂરતી. પણ એમ કહેવાય છે ને એવું વાંચ્યું છે કે સંમત 1916માં ગઢપુરમાં જીવુબાના કહેવાથી જે હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજની બાજુમાં પધરાયેલા રઘુવીરજી મહારાજે, આચાર્ય રઘુવીરજી મહારાજે, ત્યારે ભાયાત્માનંદ સ્વામી ત્યાં હતા. એમને શ્રીજી મહારાજે દર્શન દીધા કે તમે એ વાગડમાં રહેતા, ભાયાત્માનંદ સ્વામી વાગડમાં રહેતા, એમનું પાણી એને ફાવતું, ઉંમર 117 વર્ષ એટલે કેટલી કહેવાય ભાઈ. એને શ્રીજી મહારાજે દર્શન દઈને કહ્યું ભાયાત્માનંદ સ્વામીને ગઢપુરમાં, વિક્રમ સંમત 1916માં હરિકૃષ્ણ મહારાજને પ્રસ્થાપિત કરવા, પ્રતિષ્ઠા કરવાના પ્રસંગે ભાયાત્માનંદ સ્વામીને શ્રીજી મહારાજે દર્શન દઈને કહ્યું તમે જુનાગઢ થઈને જજો. તો ના પાડવાની વાત જ હતી ને, એમને બીજી કંઈ કશું ખબર નહોતી. આ બાજુ શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને દર્શન દીધા. એમને કીધું કે ભાઈ સ્વામી આવે છે, ટૂંકા નામથી ભાઈ સ્વામી કહેવાતા, ભાઈ સ્વામી આવે છે અહીંયા, પણ તમે એને પૂછજો કે તમારા 117 વર્ષ થઈ ગયા તો શ્રીજી મહારાજ તમને તેડી કેમ નથી જતા ધામમાં? એનું કાંઈ કારણ જાણો છો? એ પૂછજો. પછી શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું સ્વામી, મને ભાયાત્માનંદ સ્વામી વચનની મૂર્તિ છે, વાળ જેટલું મારું ને વચન લોપું નથી, એ મને બહુ વાલા છે, પણ અમારું સ્વરૂપ સમજવામાં કચાશ છે. એ યથાર્થ સમજી લે ને પછી અમે તેડી જાય, એટલે અમે એને લઈ નથી જતા. અમે ઈચ્છીએ છીએ કે પૂરું સમજી લે, નહીં તો કચાશ રહેશે. બોલો. પણ ગુણાતીતાનંદ કીધું ભાઈ સ્વામી મારું માનશે. હવે આજે આપણું કોઈ ન માને તેમાં શું સમજવાનું? ગુણાતીતાનંદ સ્વામીનો સંશય થતો ભાઈ સ્વામી મારું માનશે. મહારાજ કે માનશે. એ આવ્યા જુનાગઢ, મળ્યા, શાંતિથી વાત કરી, પૂછ્યું કેમ નથી તેડી જતા? તો કે ગુણાતીત મને તો કાંઈ ખબર પડતી નથી, પણ બાપ તેડી નથી જતા. તો કે સાંભળો, મને મહારાજે દર્શન દઈને આ વાત કરવાનું કહ્યું છે. હા શું બેટા ગુણાતીત? હા સ્વામી તમે મોટા છો, પણ મારે કહ્યા વગર છૂટક્યો નથી. વાતો કરી, સ્વરૂપ સમજાવ્યું, પણ આખો આમ કેફ બદલાઈ ગયો. ભાયાત્માનંદ સ્વામી રોમ રોમ કંઈક જુદું જ થઈ ગયું. અરે બેટા ગુણાતીત, ये बात तुमने मैं मुझसे पहले क्यों नहीं की? એ સ્વામી પહેલા તો કેમ કહેવાય, પહેલા કેમ કહેવાય? અક્ષરવડીમાં અમે બેઠા બેઠા બધા આ વાતની મનન ચિંતન ને વાતો કરતા હતા, ત્યારે તમે નીકળ્યા ત્યાં ત્યારે તમે જ અમને વેઢ્યા હતા કે આ બધું મૂકો, શેર બશેર 5 શેર એવું બધું શું તોડવા બેઠા છો? સમજાઈ ગયું ને? એટલે હું આ શેર બશેર 1.5 શેર 5 શેર એમ જોખવા બેઠા છો, મૂકો બધું. પછી કોણ કહે? હા ગુણાતીત સમજ ગયા, मेरी भूल हुई. તો બસ તમે સમજ્યા તો કા હવે તેડી જાય છે મારે. પછી વાગડ ગયા ભાઈ, એણે બીજાને પણ આ સ્વરૂપ નિષ્ઠાની વાતો કરી, જાહેરાત કરી દીધી. હવે મહારાજ મને તેડી જવાના છે, જેને છેલ્લા દર્શન કરવા આવી જજો. રોજ 200 માણસો હરિભક્તો સત્સંગીઓ દર્શન કરવા આવે, સ્વામીનો સમાગમ કરવા આવે. વાગડ નાના ગામમાં 200, 250 માણસોનો સમાજ હોય, સત્સંગ દર્શન. સ્વામી ધામમાં જવાના છે. રામાનંદ સ્વામી વખતના જો અત્યારે કોઈ એટલો બધી ઉંમર ન હોય તો કોણ દર્શન ના આવે? 117 વર્ષની વયોવૃદ્ધ મૂર્તિ, સમર્થ મૂર્તિ.
એના ખર્ચ અને વ્યવસ્થા એ કરવા માટે ગુણાતીતાનંદ સ્વામી શિવલાલ શેઠને મૂક્યા હતા. તું સ્વામીની પણ સેવા કરજે. આ બધાને ગામડામાં નાના રોજ આ બધું રસોડું કરીને જમાડવું એ કોઈનું કામ નથી. ખર્ચો પોસાય નહીં. એ તું ભોગવ અને સેવા પણ સ્વામીની કર અને આ બધાનો ખર્ચ ઉઠાડી વ્યવસ્થા કરીને શેઠિયો માણસ છો, વહીવટી માણસ છો તો બધું સંભાળી શકી. એ ખાસ કારણ છે. બાકી હું માનતો નથી કે એમ કીધું કે કોઈ સંતો સેવામાં ન રોકાય એટલે શિવલાલને કીધું તું રહે. એ વાતમાં હું નથી સહમત નથી, માફ કરજો. પણ આ વ્યવસ્થા અને સ્વામીનો સમાગમ સેવા અને હિડન કારણ ગુણાતીતાનંદ સ્વામી સમજતા હતા. શિવલાલ શેઠનું પણ બધું જે છે એને ધામમાં જવાનો આશીર્વાદ માગી લીધો હતો, એને પરણવાનો બાપ ફોર્સ કરતા હતા. એ બધું પૂરું કરાવવું હતું. કેટલાય એક કાંકરે કેટલાય કામ પતાવવાના હતા. અને પછી આત્માનંદ સ્વામી શિવલાલને કીધું, શિવલાલ માગી લે. તો તમારા 13મા દિવસે શ્રીજી મહારાજ લઈને મને તેડવા આવજો. એ બહુ લાંબી વાત કરતો નથી. એમ કઈ આશીર્વાદ દઈને કે જા શિવલાલ, શું કરું બેટા, એ માગી લીધું. મેં તને કહી દીધું હતું બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી કે હું તને આપી ન શકું. એટલે લાચાર છું. તારે નાના બાળકો છે, તું રોકાય તો સારું. શિવલાલ કે મારે મહારાજ કાંઈ જોઈતું નથી. સાહેબ આ તોડવું કઠણ છે. 9 લખો શેઠિયો, લાખોની મિલકત. ભાવનગરના રજવાડામાં એના બાપની ખુરશી પડે, ભગા દોશીની. એવો મોટો વહીવટ. ગુલાબના ફૂલ જેવા બાળકો હોય, કોઈ છોડે. બહુ નાની ઉંમર કે સમથિંગ 25 એટલી જ ઉંમર હતી, 25ની આસપાસની એવી ઉંમર હતી એમની. આજે 90 વર્ષ થાય તો એના દીકરાના મોઢા જોઈને કોઈને ધામમાં જવાનું, દેહ મૂકવાનું થતું નથી. ભગવાન જીવાડે થારું, ભગવાન જીવાડે થારું. આ બધું મૂકી અને શિવલાલ માગી લીધું. અને આત્માનંદ સ્વામી કે જો આવ્યા છે, અનંત મુક્તો છે, અનંત વિમાન છે. ઓહો હો હો, બધા મોટા મોટા બધા સંતો છે, ગોપાળાનંદ સ્વામી તે બધા ઓહો બધા છે. લો શિવલાલ, જય સ્વામિનારાયણ, હું જાઉં છું. ગયા. આ પ્રસંગ પણ પર્યાપ્ત નથી કે ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીએ કીધું છે એ સમજવું જરૂરી છે. પણ આ ઓલા જેવું છે. ગુણાતીતાનંદ સ્વામી કીધું ને ભાઈ સ્વામી મારું માનશે, નથી મનાતું. એ તો આપણે આગળ કહી દીધું કે ભાઈ સમર્પિત થઈને સંતોના આ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, શ્રીજી મહારાજના ચરણમાં માફી માગીને આ બધું બાળક થઈને માગે ત્યારે મા બાપ રીજે અને ત્યારે અંતર પ્રકાશ થાય. ત્યારે એમ થાય કે વચનામૃતમાં જે કહ્યું છે એનું સીધું સરળ ભાષાંતર વિવરણ હોય તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વાતો છે. અહીં તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જે રીતે કહ્યું છે એમ સર્વોપરી સમજવાનું છે. મતલબ કે રામને માનવાના, રામાયણને માનવાના, ભાગવતને માનવાના, કૃષ્ણને માનવાના, શિવને માનવાના, પાર્વતીને માનવાના, શિવરાત્રિનું વ્રત કરવાનું, જન્માષ્ટમી કરવાની, એના ઉપવાસ કરવાના, રામની આરતી કરવાની, શિવ પૂજન કરવાનું. કેમ કીધું છે? શ્રાવણ મહિનામાં અવશ્ય કરવું, કરાવવું શિવ પૂજન અમારા આશ્રિતોએ. અને એક પ્રસંગ મને બતાવો જેને ખુદ સાધુ કરવા માટે શ્રીજી મહારાજ સામે આવીને તેડવા ગયા હોય. એવો એક ગોપાળાનંદ સ્વામી છે કે કેજો અચલેશ્વર મહાદેવના ઓરસિયા પથ્થર ઉપર બેઠા છે ને. હું કાંઈ કપોલ કલ્પિત એક પણ વાતમાં કપોલ કલ્પિત નથી કરી. હું આધાર કહું છું, આધાર સાથે હું આ બધી વાતો કરી રહ્યો છું. એમાં કોઈને નીચા દેખાડવા માટે નહીં, અસલ સાચા મુમુક્ષુઓને આત્યંતિક કલ્યાણ થાય. મૂળ ઓરિજિનલ શિક્ષાપત્રી વાંચો અને મૂળ જે સહજાનંદ સ્વામીએ જે સંપ્રદાય સ્થાપ્યો છે એમાં જે અવતારોનું પ્રતિપાદન છે, દેવોનું પ્રતિપાદન છે, શિવ, વિષ્ણુ આદિક બધા, હનુમાન આદિક દેવતાઓ, રામાયણ, ભાગવત આદિક શાસ્ત્રોનું વચનામૃતમાં કીધું છે. પૂર્વે જે અવતાર થયા હોય એ સર્વે માનવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે. ગોપાળાનંદ સ્વામી પોતે અવતાર સ્તોત્ર લખ્યું છે, અર્ચાવતાર સ્તોત્ર, જે આજે પણ હજારો લોકો પાઠ કરે છે. એમાં બધી જ મૂર્તિઓનું અવતારોનું જ વર્ણન છે. તો શું ગોપાળાનંદ સ્વામી સર્વોપરી ઉપાસક ના જ કહેવાય ને? અત્યારે જે બાપાશ્રીને માનીને જે લોકો કહે છે એને તો એ ન્યાય તો ક્યાંથી કહેવાય? યથોવર્ણ રોજ પાઠ કરવાની એમ કહે છે. દર પૂનમે આવીને કોઈ પાઠ કરે તેના મનોરથ સિદ્ધ થશે. અવતાર સ્તોત્ર અવતારોનું જ વર્ણન છે. શિવજીનું છે, ગણપતિનું છે, હનુમાનજીનું છે, નરસિંહજીનું છે, વારાહ ભગવાનનું છે. આધાર સાથે જ છે ને વાત, કે હું હવામાંથી જ નથી લાવતો. અને એમને આસની પાઠ થાય છે, ઘરે ઘેરે પાઠ કરે છે. મને આખું અવતાર અર્ચાવતા સ્તોત્ર કંઠસ્થ છે. મેં ઘણા પાઠ કર્યા છે એના.
મોટા પુરુષની સ્થાપેલી મર્યાદાથી બહાર ના જવાય, એમાં દ્રોહ જ છે. બાપાશ્રીમાં ક્યાંય નથી એમની વાતોમાં કે એમના જીવનમાં. એમણે તો 1.5 મહિનો રામાયણ સાંભળી છે એવું જીવન ચરિત્રમાં આવે છે. રામાયણ 1.5 મહિનો સાંભળી છે. પછી આ લોકો એમ કહે કે તો આવી રીતે ભગવાનના ચરિત્રમાં સંશય ના થાય ને એટલા માટે આપણે આ રામાયણ વાંચી અને એવું દ્રષ્ટાંત પૂરું પાડે છે. કપાળ તમારું, તો 1.5 મહિનો સાંભળવાની શું જરૂર છે? 2 ચરિત્રોના રામના, સીતાના, શિવના, પાર્વતીના કહી દે પૂરું થઈ જાય. એમાં A to Z રામાયણ સાંભળવાની શું જરૂર છે? ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન હતા. રામ મુક્તાનંદ સ્વામી કે સ્વામી સીતા ત્યાગનો પ્રસંગ મને સંભળાવો. ગઢપુરમાં ઉગણવાના ઓરડે જ. અને મુક્તાનંદ સ્વામી રામકથાના તો જન્મજાત વિદ્વાન હતા. 14 વર્ષની ઉંમરે રામકથા કરતા હતા. એ અમરેલીના અમરાપુર ગામે. હા, એ અમરાપુર હું જઈ આવેલું છું. ચોરામાં બહુ આળોટ્યો છું, બહુ મોટો થયો છું હું. અમારે સ્કૂલે જવાનો ત્યાંથી જ રસ્તો છે હતો. હું અમરાપુરનો નથી તમને કહું, પણ હું ત્યાં ભણ્યો છું અમરાપુરમાં. એમણે રામકથા સીતા ત્યાગનો પ્રસંગ શરૂ કર્યો. શ્રીજી મહારાજ ધ્રુસકે રડે. રૂમાલ આડો દઈને છેવટે એમ કીધું, સ્વામી કથા બંધ કરો, મારાથી નહીં સંભળાય, કથા બંધ કરતો. કયા અવતારે કયા અવતારને નિગ્લેક્ટ કર્યા મને બતાવો, કાઢી નાખ્યા એમ બોલો. આ કાઢનારા ખોટું નથી કરતા? એ શું સ્વામિનારાયણના રાજીપામાં થાય છે? અબજી બાપાએ નથી કાઢ્યું. અબજી બાપા માનતા હતા બધું, શિક્ષાપત્રીને માનતા હતા. અરે આજે તો ઓરિજિનલ શિક્ષાપત્રી વાંચવા જ નથી દેતા. તો વારે વારે શિક્ષાપત્રી મહારાજ કે મનનું ધાર્યું વર્તતા નહીં, આ શિક્ષાપત્ર પ્રમાણે વર્તજો. અને આ પ્રમાણે વર્તશો તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિ નિશ્ચય પામશો. અને આ શિક્ષાપત્રી બહાર વર્તે એને અમારા સત્સંગીઓ, અમારા સંપ્રદાયવાળાએ એને સંપ્રદાયથી બહિર્ભૂત કાઢવા, બહાર નીકળી ગયેલા જાણવા. હા, ચોખ્ખું કીધું છે. અબજી બાપા બધું માનતા હતા, એટલા માટે તો હનુમાનજી પધરાવ્યા. અને હનુમાનજી પધરાવાનો મતલબ જ એ છે કે રામને માને છે. રામને માને છે મતલબ કૃષ્ણને માને છે. રામાયણ સાંભળે છે મતલબ ભાગવતને માને છે. અબજી બાપાને ગાળો ના દેશો. ઘણા તો અબજી બાપાનું નામ આવે તે નાકનું ટીચકું ચડી જાય. એ નહીં, એને નામે જે થયું છે એ ખોટું છે અને થઈ રહ્યું છે ખોટું છે. અબજી બાપાનો સિદ્ધાંત નથી. બધું તો તમને હું ના કહી શકું, પણ હું તો દર શિવરાત્રિએ શિવજીનું અહીંથી અભિષેક જળ લઈ, શ્રીજી મહારાજનો અભિષેકનું જળ બધું લઈને જાઉં છું. અને સાહેબ બધું તો તમને નહીં કહું. શિવ બહુ રાજી થાય, બહુ રાજી થાય, બહુ રાજી થાય. મને જે હાવ અજાણ્યા હતા ને એમણે મને વાત કરી હતી. જેને ખબર નથી કે હું અહીં શિવ પૂજન કરવા જાઉં છું, એમણે મને વાત કરી. એને દર્શન હતું, એને ખબર નથી કે હું મહાશિવરાત્રિએ હું શિવ પૂજન કરવા જાઉં છું. એમણે સીધું જ મને કીધું, મને કે તમે જે શિવ પૂજન કરો છો ને, શિવજી બહુ રાજી થાય છે, બહુ રાજી થાય છે. એ મને શ્રીજી મહારાજના ચરણામૃતનો અભિષેક સ્વામી કરે છે. સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા છે. શ્રીજી મહારાજ મૂર્ખ નથી ભાઈ. કેવી અદાથી બેઠો છો મહાદેવ. હે, કઈ મૂર્તિ તો ગોતી આવો. જરાક જોવો શ્રીજી મહારાજ શું કહે છે, એમનો સિદ્ધાંત શું છે, શિક્ષાપત્રી શું છે, આચાર્ય ગાદી છે, દેવ છે, એ મૂર્તિઓ છે. હું સર્વોપરી જ માનું છું હું સ્વામિનારાયણ ભગવાનને, પણ હું દરેક અવતારને માનું છું. મેં કીધું હું શિવ પૂજન કરું છું, કાલી ચૌદસે હનુમાનજીનું પૂજન કરું છું. હવે એનું તો મારે તમને શું બધું કહેવું. હનુમાન તો મારા બાળપણના દોસ્તાર છે. થોડો સમજણો થયો તો ત્યારથી મારે કઈ તકલીફ હોય તો એને કહેતો, પણ ખોટા અર્થ કરી પંથ ઊભા થઈ ગયા, સંપ્રદાયની સામે સંપ્રદાય ઊભા થઈ ગયા. કલ્યાણના માર્ગમાં આડા આવ્યા કહેવાય કે જે આપણે ગોપીનાથજી મહારાજમાં જોડાવા ન દે, હરિકૃષ્ણ મહારાજમાં જોડાવા ન દે, જે સ્વામિનારાયણ ભગવાનના સ્થાપેલા મૂર્તિઓ એના દર્શન, એની સેવા એમાં જોડાવા ના દે. મૂળ ગ્રંથોનું એ બધું શિક્ષાપત્રી, વચનામૃત, આ બધા એનાથી આપણે વચનામતી તો હોય, પણ વચનાત્મા જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને ફેરવીને
બધી વાતો થાય, આ બધું કલ્યાણમાં આડા બેઠા કહેવાય. માટે મૂળ પકડવું, મૂળ સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયને પકડવો, મૂળ સ્વામિનારાયણ ભગવાનના જે સિદ્ધાંતો છે, અવતારોનો સ્વીકાર છે, દેવોનો સ્વીકાર છે, બે આચાર્યની ગાદી છે, લક્ષ્મીનારાયણ નરનારાયણ આદિ બધા દેવો છે, ગોપીનાથજી મહારાજ આદિ દેવ જે પધરાયા મૂર્તિઓ છે, ભગવાનના સ્વરૂપો પધરાવ્યા છે, હનુમાનજી ઘાટે આદિ દેવો છે, આ બધું માનવાનું છે, એ મર્યાદામાં રહેવાનું છે અને એ સિદ્ધાંત પ્રમાણે વર્તવાનું છે. એવી સર્વોપરી સમજણ કેળવવી, વચનામૃત પ્રમાણે, ગોપાળાન સ્વામીની વાતો પ્રમાણે, ગુણાતીતાન સ્વામીની વાતો પ્રમાણે આ સર્વોપરી ઉપાસના શીખી એ પ્રમાણે મૂળ સંપ્રદાયના બંધારણમાં રહેવું અને જે કંઈ એવા હોય એને સેવી લેવા. પણ વાત એ પણ એવી છે કે એવા કોઈ હોય તો ઘણા રોકનારા મળે, ભાઈ ત્યાં શું ચોઈટા છે, ત્યાં શું જાઓ છો, એ તો યુગે યુગે છે, સમયે સમયે છે, પણ એમાંથી જે પામી જાય મળી જાય તેને જેવા મળે એવું એને મળે. ભાઈ સમજ ફેર હે તો જેવો અવસર આવ્યો હોય સારા સાધુમાં જોડાવવું, મૂળ સંપ્રદાયમાં રહેવું અને ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સમજી અને એમને સર્વોપરી ભાવે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સહિત એકાંતિકી ભક્તિ કરવી. તો શ્રીજી મહારાજ પોતાનું જે સર્વોપરી ધામ છે, પરોપરી જે પોતાનું મૂર્તિનું સુખ છે એમાં અખંડ પોતે સ્વયં આવીને તેડી લઈ જઈને પોતાની સેવામાં એ સુખમાં સદાયને માટે રાખશે. આપણે શ્રીજી મહારાજને, ગોપાળાન સ્વામીને, ગુણાતીતાન સ્વામી એ બધાને પ્રાર્થના કરી કે મહારાજ તમે અમને આવી સ્થિતિ કરાવજો અને તમારી સેવામાં રાખજો. સજાનંદ સ્વામી મહારાજ.